હેલો એવરીવન, આજે આપણે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ યુનિટ નંબર 2માં SF6 સર્કિટ બ્રેકર વિશે ડિસ્કસ કરીશું. તો મિત્રો, આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. ઘણીવાર તમને ગવર્મેન્ટ એક્ઝામની અંદર પણ સર્કિટ બ્રેકરના ઘણા ક્વેશ્ચન પૂછાય છે. ઇન્ટરવ્યૂમાં જશો ત્યાં પણ આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. તો આજે આપણે SF6 સર્કિટ બ્રેકર વિશે ડિસ્કસ કરીએ. SF6 સર્કિટ બ્રેકર ચાલુ કરતાં પહેલાં હું તમને થોડુંક બેઝિક રિવિઝન કરાવી દઉં કે સર્કિટ બ્રેકર કોને કહેવાય. સર્કિટ બ્રેકર જે છે એક પ્રકારનું પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. એનું કાર્ય શું હોય છે કે જ્યારે કોઈ પણ શોર્ટ સર્કિટ અથવા તો ફોલ્ટ જે છે લાઇનની અંદર ક્રિએટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકર જે છે એને રિલે દ્વારા સિગ્નલ મળે છે અને સર્કિટ બ્રેકર પોતાના બે કોન્ટેક્ટ, એક ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, જેને ઓપન કરે છે અને સર્કિટને ફોલ્ટી સેક્શનથી અલગ કરવાનું કાર્ય કરે છે. તો આ જે છે એ પહેલાં સર્કિટ બ્રેકરનું બેઝિક છે. હવે આપણે આગળ વધીએ કે SF6 સર્કિટ બ્રેકર કોને કહેવાય. SF6 સર્કિટ બ્રેકર ધેટ મીન્સ સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. હવે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ સર્કિટ બ્રેકરની અંદર આપણે જોઈએ તો circuit breaker in which SF6 under pressure gas is used to extinguish the arc is called SF circuit breaker. SF circuit breaker ની અંદર આર્ક કોન્સિંગ મીડિયમ તરીકે આપણે SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીએ છીએ. SF6 that means sulfur hexafluoride gas, that means it have excellent dielectrical. એટલે કે જ્યારે હકીકતમાં જે અલગ અલગ આપણે એર છે, ઓઇલ છે, SF6 છે, વેક્યુમ છે, આ બધા એક પ્રકારના ડાયઇલેક્ટ્રિકલ છે. આનો ઉપયોગ શું કામ કરીએ છીએ આપણે સર્કિટ બ્રેકરની અંદર? તો એ કોન્સેપ્ટ પહેલાં આપણે ક્લિયર કરી લઈએ. કોઈ પણ સર્કિટ બ્રેકર હોય એમાં બે કોન્ટેક્ટ હશે, એક ફિક્સ કોન્ટેક્ટ અને બીજો મૂવિંગ કોન્ટેક્ટ. આ બંને કોન્ટેક્ટ જ્યારે ઓપન થશે એટલે એની વચ્ચે એક તમને આર્ક જોવા મળે છે. એક આર્ક એટલે ધેટ મીન્સ આપણી ભાષામાં એવું કહી શકીએ કે એક નાનો એવો તણખો એની વચ્ચે તમને જોવા મળે છે. એક તમને અગ્નિની જ્યોત એવું કહી શકીએ એ વચ્ચે તમને જોવા મળે છે. હવે આને તમારે ઓલવવી ખૂબ જ જરૂરી છે. એટલે એવું કહેવાય કે આર્ક કોન્ચિંગ, કોન્ચિંગ એટલે ઓલવવું, આને ઓલવવી ખૂબ જ જરૂરી છે. તો હવે ઓલવવા માટે કયા કયા મટીરિયલનો આપણે ઉપયોગ કરી શકીએ, કયા કયા ડાયઇલેક્ટ્રિકલનો આપણે ઉપયોગ કરી શકીએ? તો આપણે વેક્યુમનો ઉપયોગ કરી શકીએ, SF6 ગેસનો ઉપયોગ કરી શકીએ, એરનો ઉપયોગ કરી શકીએ, ઓઇલનો ઉપયોગ કરી શકીએ, કોઈ પણ ડાયઇલેક્ટ્રિકલનો તમે ઉપયોગ કરી શકો. પણ આપણે અહીંયા SF6 લીધેલું છે એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ગેસ જે આવે છે એનો આપણે સર્કિટ બ્રેકરમાં ઉપયોગ કરી અને આર્કને ઓલવવાનું કાર્ય કરવાનું છે. સમજાઈ ગયું બેઝિક? હવે આપણે આગળ વધીએ. SF6 gas has excellent dielectrical and arc quenching, chemical and other physical property which have provide its superiority over the other arc quenching mediums such as in oil and air. SF6 જે છે એ ખૂબ જ સારો ડાયઇલેક્ટ્રિકલ છે, કેમિકલ અને ફિઝિકલી એની જે પ્રોપર્ટી જે છે એ ખૂબ જ સારી છે, એટલે કે સુપેરિયર છે કમ્પેર ટુ ધ ઓઇલ એન્ડ એર ડાયઇલેક્ટ્રિકલ. બરાબર? SF6 સર્કિટ બ્રેકર જે છે એને ત્રણ પ્રકારે આપણે ક્લાસિફિકેશન કરેલું છે. પહેલું જોઈએ તો નોન પફર પિસ્ટન સર્કિટ બ્રેકર, બીજું છે સિંગલ પફર પિસ્ટન સર્કિટ બ્રેકર અને આના પછી આવશે ડબલ પફર પિસ્ટન સર્કિટ બ્રેકર. આ ટાઈપ્સ જે છે એક્ઝામની અંદર તમને નથી પૂછાતા, ખાલી માત્ર ને માત્ર SF6 સર્કિટ બ્રેકર જે છે એનું ડીપમાં પૂછાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો સર્કિટ બ્રેકર વિચ યુઝ એર એન્ડ ઓઇલ એઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ. સર્કિટ બ્રેકરની અંદર એર અથવા તો ઓઇલ આપણે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે કે સિમ્પલ આર્કને ઓલવવા માટે આપણે ઓઇલ અને એરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આર્ક એક્સટિંગ્યુશિંગ force build-up was relatively slow after the movement of contact separation. હવે એવું કહે છે કે ઓઇલ અને એરનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ એ કે એનું જે ઓપરેશન છે ને એ ખૂબ જ સ્લો છે. એક વખત આર્ક પ્રોડ્યુસ થયા પછી એટલે કે કોન્ટેક્ટ સેપરેટ થાય ત્યારે જ આર્ક પ્રોડ્યુસ થવાની છે. ત્યારે જે ફટાફટ આર્ક જે છે એ એક્સટિંગ્યુશ થવી જોઈએ એ થતી
નથી. ઇન ધ કેસ ઓફ હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, ક્વિક આર્ક extension property are used which require less time for quick recovery build up. હવે માની લો કે તમારે ફાસ્ટ ઓપરેશન જોઈએ છે, બરાબર, તો એના માટે તમે SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરી શકો. અને કોઈ પણ હાઈ વોલ્ટેજ લાઇન છે એની અંદર જ્યારે તમારે સર્કિટ બ્રેકર યુઝ કરવાનું થશે ત્યારે તમે SF6 જે છે ગેસનો ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ તરીકે તમારે ઉપયોગ કરવો જોઈએ, જે તમને એર અને ઓઇલની કમ્પેરિઝનમાં ખૂબ જ સારું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. સો ઇન હાઈ વોલ્ટેજ અપ ટુ 760 kV એટલે કે 760 kVની લાઇન જે છે એની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો. ધેટ મીન્સ ફરીવાર સમજાવી દઉં કે કોઈ પણ સર્કિટ બ્રેકરમાં બે કોન્ટેક્ટ હોય, એક ફિક્સ અને મૂવિંગ. જેવા એ ઓપન થશે એટલે એની વચ્ચે એક સ્પેસ હશે, એ સ્પેસની અંદર આર્ક ક્રિએટ થશે. આ આર્કને મારે કોઈ પણ રીતે ઓલવી શકું, તો એ કઈ રીતે ઓલવી શકું, તો કે હું એરનો ઉપયોગ કરી, હવાની જે ફૂંક મારીએ આપણે એનાથી ઓલવી શકીએ. ઓઇલ જે છે એમાં ઓઇલ ઇન્સર્ટ કરી એટલે કે ફરતી સાઈડ એની ઓઇલ આપણે પ્રોવાઈડ કરી અને આર્કને ઓલવી શકીએ. અને એના પછી SF6 ગેસનો ઉપયોગ કરીને તમે આર્કને ઓલવી શકો છો. પણ SF6 જે છે સૌથી વધારે વપરાય શું કામ, કે એનું ઓપરેશન જે છે એ કમ્પેરિઝનમાં એર અને ઓઇલની કમ્પેરિઝનમાં ફાસ્ટ ઓપરેશન આપે છે. એટલા માટે SF6 જે છે હાલના તબક્કાની અંદર સૌથી વધારે આપણે યુઝ કરીએ છીએ. હવે એવી કઈ કઈ પ્રોપર્ટી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં છે કે જેના કારણે આપણે SF6 સર્કિટ બ્રેકરનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ? ઇટ ઇઝ કલરલેસ, ઓડરલેસ, નોન ટોક્સિક એન્ડ નોન ઇન્ફ્લેમેબલ. આ ચાર વસ્તુ જે છે ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાય છે કે SF6 ગેસ જે છે એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે. ઓપ્શન એ તો કે કલરલેસ, બી ઓડરલેસ, થર્ડ નોન ટોક્સિક એન્ડ ફોર્થ નોન ઇન્ફ્લેમેબલ, એન્ડ ઈ ઓલ ઓફ ધી અબવ. અત્યારે એક્ઝામની અંદર ઈ ઓપ્શન પણ આપવામાં આવે છે જેમાં ઓલ ઓફ ધી અબવ એવું પણ લખેલું હોય છે. તો તમે એવું કહી શકો કે આપણે ઓલ ઓફ ધી અબવ આની અંદર સિલેક્ટ કરી શકીએ છીએ. કલરલેસ એટલે એના કલર નથી, ઓર્ડરલેસ એટલે કે એને સ્વાદ નથી, નોન ટોક્સિક એટલે કે ઝેરી નથી, નોન ઇન્ફ્લેમેબલ એટલે કે સળગી જતો નથી. આ એની ખાસ પ્રોપર્ટીની અંદર સમાવેશ કરી શકાય છે. બીજી બધી પ્રોપર્ટી જે છે એને તમે સાઇડલાઇન કરી શકો છો, પણ આ મેઇન પ્રોપર્ટી જે છે આની આ ચાર છે, બરાબર. અને એક એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કે જે ખૂબ જ સારી છે. SF6 gas is extremely stable and inert and density is 5 times that of air. SF6 ગેસ જે છે એ સ્ટેબલ છે અને એને આપણે કોઈ પણ જગ્યાએ ઇઝીલી ઇનર્ટ કરી શકીએ છીએ, એટલે કે દાખલ કરી શકીએ છીએ. અને જે ડેન્સિટી જે છે, ઘનતા, એ એરની કમ્પેરિઝનમાં 5 ટાઈમ છે, એટલે જે આર્કને ઇઝીલી કોન્સિંગ કરી શકે છે. ઇટ હેઝ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે હીટને ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા, એને એની થર્મલ કન્ડક્ટિવિટી કહેવાય. બેટર ધેન એર એટલે કે એર કરતાં ખૂબ જ સારી છે. બેટર કુલિંગ કરંટ કેરી પાર્ટ એટલે કે કુલિંગ પણ પ્રોવાઈડ કરી શકે છે. એના પછી આપણે જોઈએ તો SF6 ગેસ ઇઝ સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોનેગેટિવ. ઇલેક્ટ્રોનેગેટિવ ધેન્સ મીન કે એની જે સેલ હોય ને, આપણે 12th સાયન્સમાં ભણી ગયા કે કક્ષા આવે 1, 2, 3, 4, તો એની અંદર કોઈ એક ફ્રી ઇલેક્ટ્રોન રહેલો હોય એને ઇલેક્ટ્રોનેગેટિવ ગેસ તમે કહી શકો. જે તમે ફ્રી ઇલેક્ટ્રોનને એની આઉટર સેલમાંથી ઇઝીલી શું કરી શકો, તો કે રિમૂવ કરી શકો, એટલે એને તમે ઇલેક્ટ્રોનેગેટિવ ગેસ તરીકે કન્સિડર કરી શકો. હવે આગળ વધીએ આપણે. It has unique property of fast recombination after the source energizing the spark it is removed. આની એવી પ્રોપર્ટી છે કે જે તમારો સ્પાર્ક પ્રોડ્યુસ થશે જ્યારે બે કોન્ટેક્ટ અલગ થશે ત્યારે ખૂબ જ સારી રીતે એને એક્સટિંગ્યુશ કરી દે છે. અને 100 ટાઈમ જે છે એટલે કે ઇફેક્ટિવ છે કમ્પેરિઝન ટુ ધ અધર મીડિયમ, બરાબર. હવે એના પછી જો આપણે વાત કરીએ તો ઇટ્સ ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઇઝ 2.5 ટાઈમ્સ દેન ધેટ ઓફ ધ એર એન્ડ 30% લેસ દેન ધેટ ઓફ ધ ડાઇલેક્ટ્રિકલ ઓઇલ. ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થની કમ્પેરિઝન કરીએ તો એરની કમ્પેરિઝનની અંદર જો જોવા જઈએ તો 2.5 ટાઈમ છે, પણ 30% લેસ છે કમ્પેરિઝન ટુ ધ
ઓઇલ એટ હાઈ પ્રેશર ધ ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ધ ગેસ ઇઝ ઇન્ક્રીઝિસ. હવે જેમ જેમ તમે ગેસનું પ્રેશર વધારતા જાઓ SF6 ગેસનું, એમ એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં વધારો થશે. અને જો SF6 ગેસનું પ્રેશર તમે ઘટાડશો તો એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં ઘટાડો થશે. ધેટ મીન્સ SF6 ગેસની જે ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ જે છે પ્રોપોર્શનલ ટુ ધ ગેસ ક્વોન્ટિટી, બરાબર. એના પછી આપણે જોઈએ તો મોઇશ્ચર ઇઝ વેરી હાર્મફુલ ટુ ધ SF6 સર્કિટ બ્રેકર. હવે કોઈ પણ જગ્યાએ તમે જુઓ ને તો મોઇશ્ચરની ઇફેક્ટ આવશે ને એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ જે છે એની અંદર ઘટાડો આવે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ટ્રાન્સફોર્મરનું ઓઇલ જે છે એની અંદર પણ કેવું થાય છે કે એ એટમોસ્ફિયરની એની ઉપર ઇફેક્ટ થાય છે. એટલે કે મોઇશ્ચર જે છે એ આપણે ઓઇલ સાથે જે છે મિક્સ થશે એટલે એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં ઘટાડો થશે. એટલે અમુક સમય પછી એ આ ઓઇલ જે છે એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. એટલે આપણે આ ટ્રાન્સફોર્મરનું ઓઇલ જે છે એનું રિફિલ્ટરેશન કરી અને પછી આપણે એનું યુઝ કરતા હોઈએ છીએ. એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ઓઇલ જે છે ને એના મોઇશ્ચરના કોન્ટેક્ટમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવું આપણે જોઈએ. ડ્યુ ટુ ધ કોમ્બિનેશન ઓફ હ્યુમિડિટી એન્ડ SF6 ગેસ, આ બંનેનું કોમ્બિનેશનના કારણે થશે શું તો કે હાઇડ્રોજન ફ્લોરાઇડ ઇઝ ફોર્મ, એટલે કે હાઇડ્રોજનનું ફ્લોરાઇડ ફોર્મ ક્રિએટ કરે છે. અને કોની ઉપર અટેક કરે છે તો કે સર્કિટ બ્રેકર ઉપર અટેક કરે છે. તો એ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે કોઈ પણ કન્સ્ટ્રક્શનની વાત કરીને સર્કિટ બ્રેકરના તો બે પ્રકારે ડિવાઈડ થઈ ગયેલું છે. એક યુનિટ જે છે એનું ઇન્ટરપ્ટર યુનિટ છે અને બીજું છે એ ગેસ સિસ્ટમ છે. ઇન્ટરપ્ટર યુનિટ એટલે આખી જે સર્કિટ કઈ રીતે ઓપરેશન આપે છે એ હશે. અને ગેસ સિસ્ટમ એટલે એક જગ્યાએ આપણે ગેસ કઈ રીતે દાખલ કરી શકીએ, કઈ રીતે એનું પ્રેશર આપણે સેટ કરી શકીએ, કઈ રીતે આર્ક કોન્સિંગમાં આપણે યુઝ કરી શકીએ, આ બધું ગેસ પોર્શન છે. અને ઇન્ટરપ્ટર યુનિટ એટલે એના જે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક હશે સર્કિટ બ્રેકરના એ કઈ રીતે ક્લોઝ થાય છે અને કઈ રીતે એનું ઓપરેટિંગ મિકેનિઝમ છે એનું આપણે ઇન્ટરપ્ટર યુનિટ તરીકે યુઝ કરેલું છે, બરાબર. સૌથી પહેલાં તમે SF6 સર્કિટ બ્રેકરનું ઇન્ટરપ્ટર યુનિટ અહીંયા જોઈ શકો છો. બરોબર. આની અંદર આપણે જોઈ શકીએ કે એક મૂવિંગ કોન્ટેક્ટ છે અને એક ફિક્સ કોન્ટેક્ટ છે. ધેટ મીન્સ કે આ બંને કોન્ટેક્ટ હશે ને એ જ્યારે શું કહેવાય ઓપન થશે ને તો જો આર્ક જે છે રેડ કલરના ડોટેડ તમને દર્શાવેલી છે આ આર્ક ત્યાં ક્રિએટ થાય છે. પછી જો ઉપર તમે જોઈ શકો SF6 ગેસ અને SF6 ગેસ ઇનલેટ. હવે SF6 ગેસ ઇનલેટ છે ને એ ગેસ ત્યાંથી ઇન્સર્ટ થશે એટલે જે આ આર્ક જે છે ને એના ઓલવવાનું કાર્ય થશે. એટલે કે SF6 ગેસ જે છે એ આ આર્ક ક્રિએટ થશે એને શું કરશે કોન્ચિંગ કરવાનું કાર્ય કરે છે. આ આટલું ઇન્ટરપ્ટર યુનિટ થઈ ગયું. અહીંયા મૂવિંગ મેમ્બર લખેલું છે, બરાબર. એના પછી ઉપર તમે જોઈ શકો કે ઇન્સ્યુલેટિંગ રોડ ફોર મૂવિંગ ઓપરેટેડ મેમ્બર. હવે કોઈ પણ સર્કિટ બ્રેકર જે છે એને તમે ઓપરેટ કરાવવું પડે, કાં ઓટોમેટિકલી હોય અમુક અને કાં અમુક મેન્યુઅલી હોય. જો મેન્યુઅલી હોય તો તમારે એને જાતે ઓપરેટ કરાવવું પડે છે, બરાબર. પછી આર્કિંગ હોર્ન રાખેલું છે, જે તમને આર્ક થશે ત્યારે આપણને સિગ્નલ મળી રહે એના માટે, બરાબર. This unit consists of moving and fixed contact comprising a set of current carrying part and an arcing probe. It is connected to the SF6 gas reservoir. This unit consists of slide vent in the moving contact which permit the high pressure gas into the main tank. જ્યારે બે કોન્ટેક્ટ ઓપન થશે ત્યારે ગેસ જે છે આ ઇન્સર્ટ થશે અને આર્ક જે છે આપણે કોન્ચિંગ થઈ જશે, બરાબર. ગેસ સિસ્ટમની વાત કરીએ હવે. સેકન્ડ પોર્શન જે છે ગેસ સિસ્ટમ જે છે એની અંદર શું હોય? The closed circuit gas system is employed in SF6 circuit breaker. The SF6 gas is costly, so it is reclaimed after its operation. This unit consists low and high pressure chamber. આની અંદર બે પ્રકારની ચેમ્બર હોય, એક લો અને એક બીજી છે હાઈ. With a low pressure
એલાર્મ એલોંગ વિથ વોર્નિંગ સ્વિચ. લો પ્રેશર ચેમ્બર જે છે એની સાથે એક વોર્નિંગ સ્વિચ અને અલાર્મ પણ રાખેલું હોય છે. વેન ધ પ્રેશર ઓફ ધ ગેસ ઇઝ વેરી લો, માની લો કે ગેસનું પ્રેશર લો છે, ડ્યુ ટુ વિચ ધ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ગેસીસ ઇઝ ડિક્રીઝિસ, એના કારણે આપણે SF6 ગેસની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં પણ ઘટાડો થાય છે. એન્ડ આર્ક કોન્સિંગ એબિલિટી ઓફ ધ બ્રેકર ઇઝ એન્ડેન્જર્ડ, એટલે કે જે આર્ક ઓલોવરની જે કેપેસિટી છે, ક્ષમતા જે છે, એબિલિટી છે, એમાં શું થાય છે? ઘટાડો થાય છે. ધેન ધ સિસ્ટમ ગીવ ધ વોર્નિંગ એલાર્મ, અને આ સમયે તમને એક એલાર્મ વોર્ન થશે કે જેથી તમને ખબર પડે કે આ ઓઇલ જે છે એ આર્ક કોન્સિંગ કરવા માટે એબલ નથી. તો આ થઈ ગઈ આપણી ગેસ સિસ્ટમ. પહેલી છે ઇન્ટરપ્ટર યુનિટ છે અને બીજું છે ગેસ યુનિટ છે. હવે આપણે SF6 સર્કિટ બ્રેકરનું થોડુંક હજી ડીપમાં કઈ રીતે ઓપરેશન કરે છે એ આપણે જોઈએ. ઇન ધ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, માની લો કે કોઈ પણ લાઇનની અંદર ફોલ્ટ નથી, નોર્મલ કન્ડિશન છે. આ કન્ડિશનની અંદર ધ કોન્ટેક્ટ ઓફ ધ સર્કિટ બ્રેકર આર ક્લોઝ. સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ હોય, ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, બંને એકબીજા સાથે કોન્ટેક્ટમાં હશે, એટલે કે ક્લોઝ હશે. વેન ધ ફોલ્ટ અકર ઇન ધ સિસ્ટમ, માની લો સડનલી કોઈ સિસ્ટમમાં આપણી ફોલ્ટ આવી ગયો, ધ કોન્ટેક્ટ આર પુલ અપાર્ટ, આ બંને કોન્ટેક્ટ જે છે સર્કિટ બ્રેકરના એકબીજાથી અલગ થઈ જશે. એન્ડ આર્ક ઇઝ સ્ટક બિટવીન ધેમ, અને આની વચ્ચે એક આર્ક જે છે એ પ્રોડ્યુસ થાય છે. ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ મૂવિંગ કોન્ટેક્ટ ઇઝ સિંક્રોનાઇઝ વિથ ધ valve which enter the high pressure SF6 gas in the arc intercooling chamber and pressure of the about 16 kg per centimeter square. હવે જ્યારે આ બંને કોન્ટેક્ટ જે છે એ અલગ પડશે ત્યારે શું થશે? એની વચ્ચે એક આર્ક ઇન્ટરપ્ટ થશે. આ આર્કને ઓલવવા માટે SF6 ગેસ જે છે એની અંદર ઇનર્ટ થશે. આ SF6 ગેસ જે છે એનું પ્રેશર હશે 60 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. આટલું પ્રેશર રાખવું જરૂરી છે. આના કરતાં જો પ્રેશર ઓછું હશે તો આપણું જે SF6 ગેસ જે આર્ક કોન્સિંગ માટે એબલ નથી એવું કહી શકાય. બરાબર. હવે આગળ વધીએ તો the SF6 gas absorbs the free electron in the arc path and forms ion which do not act as a charge carrier. This ion increases the dielectric strength of the gas and hence arc is extinguished. SF6 gas જે છે એનું કામ શું હોય છે કે જે બે કોન્ટેક્ટ વચ્ચે ફ્રી ઇલેક્ટ્રોન હશે એનું શું કરશે? એબ્ઝોર્બ કરશે. બરાબર. અને આર્ક જે છે એ એક્સટિંગ્યુશ કરવાનું કાર્ય કરે છે. બરાબર. તો સરસ મજાનું SF6 સર્કિટ બ્રેકર આજે આપણે સમજ્યા. This process reduce the pressure of the SF6 gas up to 3 kg per centimeter square. ધીમે ધીમે એનું પ્રેશર જે છે ઘટાડી અને 3 kg પર સેન્ટીમીટર સ્ક્વેર કરવામાં આવે છે. જ્યારે અહીંયા આપણે જોયું કે આર્ક એક્સટિંગ્યુશ કરવા માટે 16 kg પર સેન્ટીમીટર સ્ક્વેર હોય, પછી નોર્મલ જ્યારે પ્રેશર આવે એ કેટલું હશે? 3 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. ઇટ ઇઝ સ્ટોર ઇન ધ લો પ્રેશર રિઝર્વોયર. અને હવે એને આપણે કઈ જગ્યાએ સ્ટોર કરવાનું? તો કે લો પ્રેશર રિઝર્વોયર હોય એની જગ્યાએ સ્ટોર કરવાનું. This low pressure gas is pulled back to the high pressure reservoir for reuse. ફરી પાછો એનો આપણે રીયુઝ કરવો હોય તો આ જે ઓઇલ જે છે ને હાઈ પ્રેશર રિઝર્વોયરની અંદર દાખલ કરવામાં આવે છે. Nowadays, puffer piston pressure is used for generating arc quenching pressure during an opening operation by means of piston attached to the moving contact. હાલના તબક્કાની અંદર આપણે પફર પિસ્ટન પ્રેશર જે છે એનો ઉપયોગ કરીએ છીએ. એની સાથે શું હોય કે પિસ્ટન જે છે મૂવિંગ કોન્ટેક્ટની સાથે કનેક્ટ થયેલું હોય છે. હવે આપણે એડવાન્ટેજની જો વાત કરીએ તો SF6 ગેસના એડવાન્ટેજની અંદર જોઈએ તો SF6 gas is excellent insulating, arc extinguishing and many other property which are the greatest advantage of SF6 circuit breaker. SF6 circuit breaker ના એડવાન્ટેજની જો વાત કરીએ તો એક હાઈ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી તરીકે આપણે એનો ઉપયોગ કરીએ અને ખૂબ જ સરળતાથી આર્કને જે છે ઓલવવાનું કાર્ય કરી શકે છે. બીજા નંબરમાં જોવા જઈએ તો એ નોન ઇન્ફ્લેમેબલ છે, એટલે કે સળગી જતો નથી અને કેમિકલી સ્ટેબલ છે. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને ટ્રાન્સપોરેશન કરતા હોય તો એ કેમિકલ સ્ટેબલ હોવાથી કોઈના કોન્ટેક્ટમાં આવવાથી ફ્લેમેબલ થતો
નથી. ધેર ડિકમ્પોઝિશન પ્રોડક્ટ ઓફ નોન એક્સપ્લોઝિવ એન્ડ હેન્સ ધેર ઇઝ નો રિસ્ક ઓફ ફાયર, એટલે કે ઇઝીલી બ્લાસ્ટ થતો નથી. Electrical clearance is very much reduced because of the high dielectrical strength of SF6. SF6 સર્કિટ બ્રેકરની ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ સૌથી સારી હોવાના કારણે ઇલેક્ટ્રિકલની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઇટ્સ પરફોર્મન્સ ઇઝ નોટ અફેક્ટેડ ડ્યુ ટુ ધ વેરિએશન ઇન એટમોસ્ફેરિક કન્ડિશન. કોઈપણ એટમોસ્ફિયરની એને વાતાવરણની અસરથી SF6 સર્કિટ બ્રેકરમાં કોઈ જ ચેન્જીસ થતો શું કહેવાય એની ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઉપર કોઈ અસર થતી નથી. પણ ખાસ વસ્તુ એક યાદ રાખજો કે લિમિટેશનમાં મોઇસ્ચરના કોન્ટેક્ટમાં ન આવે ગેસ, એનું એક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. ઇટ ગીવ્સ નોઇસલેસ ઓપરેશન, કોઈ જ અલગથી ઘોંઘાટીયો અવાજ પ્રોડ્યુસ કરતો નથી. એન્ડ ધેર ઇઝ નો ઓવર વોલ્ટેજ પ્રોબ્લેમ. આની અંદર કોઈ બીજા ઉપયોગ કરવાથી ઓવર વોલ્ટેજનો પ્રોબ્લેમ થતો નથી. Because the arc extinguisher at the natural current 0. There is no reduction in dielectrical strength because no carbon particles are formed during arcing. આની અંદર ડાયલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં પણ ઘટાડો થતો નથી. શું કામ કે SF6ની ગેસની અંદર કોઈ પણ કાર્બન પાર્ટિકલ્સ જે છે એના આર્કિંગ દરમિયાન અથવા તો એક્સટિંગ્યુશ દરમિયાન અવેલેબલ હોતા નથી. ઇટ રિક્વાયર લેસ મેન્ટેનન્સ. એર અને ઓઇલની કમ્પેરિઝનમાં આનું મેન્ટેનન્સ છે ખૂબ જ ઓછું કરવામાં આવે છે. બરાબર. બટ એ કોસ્ટલી છે, આ ખાસ યાદ રાખજો. બરાબર. SF6 પરફોર્મ વેરિયસ ડ્યુટી લાઇક ક્લિયરિંગ સોર્સ લાઇન ફોલ્ટ, સ્વિચિંગ, ઓપનિંગ અનલોડેડ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ટ્રાન્સફોર્મર રિએક્ટર એટ્રેક્સા વિધાઉટ એની પ્રોબ્લેમ. SF6 તમે છે કોઈપણ જગ્યાએ પ્રોટેક્શન માટે યુઝ કરતા હોય તો એ ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકીએ, જેમ કે સ્વિચિંગ છે, ઓપનિંગ છે, ટ્રાન્સમિશન લાઇનની અંદર છે, ટ્રાન્સફોર્મર રિએક્ટર છે. આ બધાની અંદર તમે કોઈ પણ બીજા ઇસ્યુઝ વગર તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ ડિસએડવાન્ટેજ ઓફ સર્કિટ બ્રેકર. એક તો મેં તમને કીધું એમ કે ખૂબ જ એનો કોસ્ટ જે છે એ વધારે છે, અને કોસ્ટની સાથે સાથે ઓપરેશન વખતે એની રીકન્ડિશન કરવો પડે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. એક વખત યુઝ કર્યા પછી રીકન્ડિશન કરવો જરૂરી છે. આથી એની અંદર વધારે ઇક્વિપમેન્ટ પણ જોઈએ છે. બરાબર. બીજી વસ્તુ આની અંદર જોઈએ તો ઇન્ટરનલ પાર્ટ્સ નીડ ક્લિનિંગ ડ્યુરિંગ પીરિયોડિક મેન્ટેનન્સ અંડર ક્લીન એન્ડ ડ્રાય એન્વાયરમેન્ટ. એના પાર્ટ્સ જે છે સતત ક્લિયરિંગ કરવા પડે છે. ધ સ્પેશિયલ ફેસિલિટી રિક્વાયર ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ ક્વોલિટી ઓફ ગેસ. અને સ્પેશિયલ પ્રકારની એક ફેસિલિટી પ્રોવાઈડ કરે, જેમ તેમ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરી શકો નહીં. બરાબર. તો આ બધા એના ડિસએડવાન્ટેજ છે, એ તમે એકવાર જોઈ લો. એક તો મોઇશ્ચરની પણ આની અંદર મેં કીધું એમ ઇફેક્ટ તમે થઈ શકે છે. તો આ આપણે ડિસએડવાન્ટેજ થઈ ગયા. તો આજે આપણે ઇન શોર્ટ SF6 ગેસમાં એવું કહી શકીએ કે એક SF6 ગેસ જે છે આર્ક કોન્સિંગ મીડિયમ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. જેનું પ્રેશર હોય 16 kg/cm² જેટલું રાખી અને કોઈ પણ આર્ક સર્કિટ બ્રેકરમાં ઉત્પન્ન થાય તો તમે એને કોન્સિંગ કરી શકો છો. તો આ થઈ ગયું બેઝિક ઓફ સર્કિટ SF6 સર્કિટ બ્રેકર.